રાજકોટ શહેરની અંદર છેલ્લા 35 વર્ષથી ડલુડી હોકડીની અંદર ગરીબ માણસો ત્યાં રહેતા હોય છે। વરસાદની મોસમ છે। આજે પોલીસ તંત્રને આગળ રાખી અને મહાનગરપાલિકા દ્વારા કે જાણે ત્યાં આતંકવાદી છુપાણા હોય અને ભારત દેશ ઉપર હુમલો કરવા માટે આવ્યા હોય એવી રીતે પોલીસ તંત્રે દાદાગીરીથી ત્યાં નોટિસ બજાવી છે। આ આંધળા તંત્રને જગાડવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે તમે નોટિસની અંદર પણ જે ઉલ્લેખ કર્યો છે કે વરસાદી સિઝનમાં ઓકળાનું દબાણ છે એટલા માટે અમે આજે એ જગ્યા ખાલી કરાવવા માટે નોટિસ આપી છે। તો વરસાદની સિઝનની અંદર આશરે 250 થી 300 ઘર છે। આ રાજકોટની અંદર આ ગરીબ માણસો ક્યાં રહેવા જશે? તંત્રએ જો એ જગ્યા ખાલી ડિમોલેશન કરવું હોય તો પેલા વૈકલ્પિક જગ્યા લોકોને આપવી જોઈએ, આવી સ્પષ્ટ કોંગ્રેસની માંગણી છે। અન્યથા ચોમાસું ગયા પછી આ કાર્યવાહી આગળ વધારવી જોઈએ જેથી કરીને જે આ નાના માણસો છે એને પોતાનો ન્યાય મળે। અને 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી મહાનગરપાલિકામાં છે, તો વરસાદની સિઝનમાં આ મૂર્ખા લોકોને કેમ ડિમોલેશન સૂજે છે એ પણ એક પ્રશ્નાર્થ છે। આજે ઉગ્ર રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરશ્રીને કરવામાં આવશે અને ગરીબ માણસોને ખાલી લલુડી હોકડી નહીં પણ સમગ્ર રાજકોટની અંદર કોઈ પણ જનતાના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસે જે કંઈ કરવું પડતું હશે એ કરશે અને લોકોના પ્રશ્નને વાચા અપાવી અને શહેર કોંગ્રેસ થમશે। આ નિંબળ તંત્રથી નાના માણસોને વારંવાર હેરાન કરે છે, મોટા બાગડ જિલ્લાઓને નથી ખબર। ખાસ કરીને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની અંદર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલા મેયર, ભ્રષ્ટાચારમાં ડૂબેલા સ્ટેન્ડિંગ ચેરમેન, ભ્રષ્ટાચારમાં ડૂબેલા મ્યુનિસિપાલિટી કમિશનર, માત્ર જે લોકો પૈસા આપે છે એ એફએસએલ એમનું જે બાંધકામ છે એથી વધારે પણ બાંધકામ કરવામાં આવે અને અહીંયા પૈસા આપી જાય પાર્ટી ફંડમાં તો એને લીલા લહેર છે। માત્ર જે ગરીબ માણસો છે એને દબાવવાની નીતિ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા રહી છે, પણ કોંગ્રેસ પક્ષ હર હંમેશા ગરીબોની પડખે ઊભો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તાકાતથી ઊભો રહેશે અને ભારતીય જનતા પાર્ટીના નિંબર તંત્રને જગાડવાનું કામ શહેર કોંગ્રેસ, રાજકોટ શહેર કોંગ્રેસ કરશે।